હાલ દરવાજાથી આપણે આવી ગયા છીએ અમદાવાદની રવિવારીમાં જે રિવરફ્રન્ટ બ્રિજ પાસે. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે આપણે જવાનું છે અમદાવાદ અને જવાનું છે ફરવા માટે અને એન લગન વિડીયોમાં બન્યા રહીજો. એટલે ફૂલ મોજ કરવાની છે અને અમે જઈ રહ્યા છીએ, હું, મારો ભાઈ, આ મારો બીજો ભાઈ અને મારા બહેની. અમે ત્રણ ચાર જઈ રહ્યા છીએ અને એન લગન વિડીયોમાં બન્યા રહીજો. ફૂલ મોજ કરવાની છે અને ફૂલ મોજ કરજો, જર્ની મોજમાં રહેવાની છે. ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. અહીંયા આપણે મુસાફરી કરવાની ચાલુ કરી દઈએ ને આપણે ટ્રેનમાં ચડી જઈએ. અને બધાને કહી દઉં છું, મારી જગ્યા રાખજો. ઘર ભેગું થાને ભાઈ. જગ્યા રિસક નહીં રે, થોડું પડે એવું છે, નકર જગ્યા મળે એવું નથી, કારણ કે પબ્લિક વધી ગયું છે થોડો. કેમ થાય છે? આપણી જગ્યા થાય કે નહીં થાય? ધક્કા ધક્કી ફૂલ પબ્લિક હો, ફૂલ પબ્લિક. કેમ ગયા? ફાઇનલી આપણે ગાંધીગ્રામ પૂજી ગયા છીએ અને અહીંથી આપણે જવાનું છે લાલ દરવાજા. એન લગન વિડીયોમાં આપણું મિત્રોએ સ્વાગત કર્યું છે, જોઈ લો. બહુ સારી રીતે સ્વાગત કર્યું છે આપણું ગાંધીગ્રામમાં. એટલે અમદાવાદ જ કહેવાય. એટલે ગાંધીગ્રામ પૂજ્યા છે. આપણને કાંઈ ખબર ન હોય, કારણ કે અમદાવાદ તો પહેલી વખત ત્રીજી વખત હશે. હું ત્રીજી વખત આવ્યો છું અમદાવાદમાં. અને અત્યારે આપણે લાલ દરવાજા જવાનું છે અને પછી આપણે જવાનું છે કાંકરિયા તળાવ, ત્યાં બધે જવાનું છે. એન લગન વિડીયો બનાવી દીધો, ફૂલ મોજ કરવાની. લાલ દરવાજા નાના એવા ક્રિએટર તો કેવું જ પડે. એટલે છે ને ફૂલ વોચ કરજો વિડીયો પ્લીઝ. અને એને વિડીયો બનાવજો, બેસન કેવું પડશે મારે, કારણ કે આ છે ને બોલો મિસ્ટેક થયા રાખવા મારે, કારણ કે આ નાના ક્રિએટર તો નવા ચાલુ થયા છે વ્લોગર. એટલે આવું અમારે થયા રાખે. એટલે છે ને બધું ધ્યાનમાં રાખીને વ્લોગ ચાલુ કરી નાખ્યા છે ને. અહીંયા તો અમદાવાદમાં રખડવી છે, જોયું. આ છે અમદાવાદનો લાલ દરવાજો. લાલ દરવાજાથી આપણે આવી ગયા છીએ અમદાવાદની રવિવારીમાં જે રિવરફ્રન્ટ બ્રિજ પાસે ભરાય છે, અહીંયા કણે અમે આવી ગયા છીએ. અને બધું જોયું ત્યાં તડકો પડે છે, સખત તડકો, બહુ તડકો પડે છે. અને આપણે બોટાદની શુક્રવારી કરી, રાજકોટની રવિવારી કરી અને આજે આપણે અમદાવાદની રવિવારી કરી રહ્યા છીએ. તમે દેખાડી બધા વ્યૂ જોજો, એટલે વિડીયો બનાવી દીધો.
તડકો એટલે કાંઈ ઘટે ને એવો તડકો પડે છે. અહીં આપણે નેટ પેટ લેવાના છીએ. અહીં તો સામાન લીધો ને. તે શું લીધું? અહીં તે શું લીધું? પણ કંઈક તો લેવાય ને તો. અમદાવાદની રવિવારીમાં બહુ તડકો લાગે છે. હાવ કાંઈ ઘટે નહીં એટલે કાંઈ ઘટે નહીં. એમ થઈ જાય કે હાવ અહીં ત્યાં એસીમાં લઈ જાય ને તો 2 મહિના સુઈ જાવ ઊભું જ નથી થાવું એટલી તડકો લાગે છે આજ તો. આ બધા વાયા રહીને એક ને એક કંઈક આમ કાંઈ ભૂજવાટ નથી દેતા મગજમાં. અહીંયા થોડુંક છાયામાં જઈએ આપણે કારણ કે તડકામાં બહુ રખડે. અહીંયા છાયામાં થોડુંક જવું પડશે. બધા રૂમાલ લાગી જાય ને માથે. વોટર રિલીઝ બહુ તડકો છે કાંઈ ઘટે નહીં. અહીંયા આમ સાયો એમ થાય છે કે જીવ આવી ગયો. અહીંયા જવાનો પ્લાન કરી રહી છીએ કાંકરિયા તળાવ. અહીં જોવી છે મેળ આવશ્યક નથી આવતું કારણ કે તડકો છે. પછી જોવી છે આગળ એન લગન વિડીયોમાં બનાવી દીજો. મારા ઘડિયા ઘડિયા તમને કેવું પડે એન લગન વિડીયોમાં બનાવી દીજો. થોડોક બજારનો સિનેમેટિક સીન જોઈ લો. કાંકરિયા તળાવ એન લગન વિડીયો બનાવી દીધો. તમને પણ દેખાડશું કાંકરિયા તો સિનેમેટિક શોટ બધા દેખાડશું. એન લગન વિડીયો બનાવી દીધો. ફાઇનલી આપણે કાંકરિયા જવાનું થઈ ગયું કેન્સલ. એનું કારણ છે કે આપણે ગલત ટિકિટમાં જગ્યા બસમાં ચડી ગયા એટલે આપણે થઈ ગયું ટિકિટ કેન્સલ. અને અહીંયા આપણે જવાનું છે સીધું કાલુપુર રેલવે સ્ટેશન. અહીંયા આપણે કાંકરિયા જવાનું નથી પણ આવું થઈ જાય એટલે ધ્યાન રાખજો અને ટિકિટ જોજો અને બસ જોવાનું ભૂલતા નહીં. બસનો નંબર શું છે, ટિકિટમાં નંબર શું છે અને ક્યાં જવાનું તમારી મગજમાં યાદ જોઈ ને કાંઈ હેઠા ઉતરે એ બે કે તમારે ફાઇન ભરવું પડશે. એટલે ધ્યાન રાખજો. અમારે ફાઇન ભરવી નથી પડી કારણ કે મારા બહુ દિલદાર હતા એટલે ફાઇન નથી ભરવી પડી. અહીંયા અમારે જવાનું છે સીધું કાલુપુર સ્ટેશને. અને આ ભાઈ કંઈક આડું બોલે છે એટલે મારે અવાજ કંઈક અલગ મૂકવો પડશે કારણ કે આ ભાઈ અમારે રેડી માણસ નથી એ તમને હું જણાવીશ. અને આવા માણસો પણ મળે અને આવા પણ મિત્રો હોય છે અને આવું પણ તમારે હાથે થઈ શકે. અને બોટાદવાળા આવો એટલે ધ્યાન રાખજો. અને પહેલી વખત હોય એટલે તમારે હાથે તો આવું જ થાય. ફાઇનલી આપણે બસમાં પાછા બેસી ગયા છીએ. અહીંયા આપણે જઈએ છીએ એમજી લાઇબ્રેરી. અહીંયા કણેથી આપણે જવાનું છે આગળ કાલુપુર રેલવે સ્ટેશને. અને અહીંયાથી આપણે હાલીને જવાનું છે કારણ કે અહીંયા હલવાયા પછી હલવાના છીએ આપણે. અને અહીંયા આપણે ટ્રેનમાં તો એટલે ટ્રેન ક્યાં બસમાં તો બી ગયા અને હવે જઈ રહી છીએ કાલુપુર રેલવે સ્ટેશને. એન લગન વિડીયોમાં બનાવી દીધો. તમને આવી નહીં મોજ મળશે ને આવા નવા હલવાયા રાખશું.
ટિકિટ અત્યારે હરખી આવી છે ને ફાઇનલી અમે એમજી લાઇબ્રેરી પૂગી જાય છીએ ને હવે તો અમે હેઠા ઉતરી જાય છીએ કારણ કે આ તો સીધા ચોથા માળે આપણે ચડાવી દીધા અહીંયા અમારે હેઠા ઉતરવું પડશે અને અહીંયા અંધારું તો થઈ ગયું છે કારણ કે અમે પેલા લાઇટે સારો નીકળી ફાઇનલી આપણે ધંધુકા પૂગી જાય છે અહીંયા આપણે જવાનું છે બોટાદ કારણ કે કાલુપુર રેલવે સ્ટેશનથી આપણે બેન આપણે આવી જાય છે ધંધુકા અહીં બોટાદ જઈને આપણે મળવી તમને બોટાદ બ્લોક ચાલુ કરી આપણે આપણા બોટાદની અંદર હાજર થઈ ગયા છીએ ને બોટાદમાં પૂજી ગયા છીએ યાર આમ ટ્રેનનો સફર કરી યાર થાકી રહ્યું ને એ જ સમય જે સમય અમે ચડ્યા હતા ટ્રેનમાં એ જ સમય અત્યારે અમે બોટાદ પાછા રિટર્ન પૂગી ગયા છીએ અને વિડીયો આપણે એન્ડ કરવો પડશે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય લગભગ પાર્ટ 1 કે પાર્ટ 2 કરવા પડશે અને આ વિડીયોનું ટાઇટલ છે 12 કલાક અમદાવાદ ચેલેન્જ 12 કલાક અમદાવાદ ચેલેન્જનો આપણે ટાઇટલ રાખવાનું છે બધા જોજો અને એન્ડ લગન વિડીયો બનાવજો પાર્ટ 1 થાય કે પાર્ટ 2 થાય ચેક કરતા દીધો તમને મજા આવી હોય તો લાઈક કરજો ચેનલ નવો તો સબસ્ક્રાઈબ કરજો આવા નવા તમને બધા બતાવી છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ